આપણે મેના રાણીને લઈને હે ને ક્યાં આવી ગયા ખબર? આંટા મારવા. ભાઈ 2-3 મહિનાથી હે ને હું સાયકલ ઓછી આંકું હું ને એટલે જો આપણે થોડુંક સાયકલ આંકવા બાળ મંદિર જવાનું છે ને આજ હે આ પાડે જો સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની મલપા અને મસ્ત મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે એટલે ભાઈ નાઈ ધોન થઈ ગયા છે ફ્રેશ અને થઈ ગયા રેડી. તો આપણે એને ઓલા ઘરે જવાનું છે. ઓલા ઘરે આવ્યા છે સુરતથી મહેમાન એટલે સવારમાં આપણે લેવા ગયા હતા અને અત્યારે આવી ગયા તો ચાલો આપણે જઈને તો ભાઈ મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. સમજો નવા કપડાં પહેરી લીધા છે અને સમજો બહાર એટલો બધો તડકો થાય ને અત્યારે ખાલી 9 વાગ્યા ને તો એટલો બધો તડકો છે. હવે તમે વિચાર કરો 12 કે 1 વાગ્યા હોય તો આ બધો કેટલો તડકો હોય, કેવું પડે પણ તડકાનું. અને આજે આપણે ટ્યુશન છે ને 3 વાગ્યાનું છે ને એટલે આજે થોડુંક કે ઘરે રખડવાનો ટાઈમ આપણને મળી જશે. અહીંયા ઓલા ઘરે અને જો અત્યારે મહેમાન આવ્યા હતા ને યાદ હતો એથરવા અને આજે એનો પહેલો દી છે. ક્યાં બાળ મંદિર જવાનો? અથું તા બાળ મંદિર જવાનું છે ને આજ હે આ પાડે જો. તો આજે ના ને પહેલો દી છે બાળ મંદિર જવાનો એટલે જો એને તૈયાર કરી નાખ્યો. આની બોટલ આ એનો હે ડબ્બો. તો આજે એને જવાનું છે પહેલા દી બાળ મંદિર. જો ફાઇનલ એને બાજુમાં જ છે બાળ મંદિર એટલે બાળ મંદિરમાં મૂકવા જાય છે. જો ચાલો કન્ટિન્યુ. આપણે કાલ જે વ્લોગ મૂક્યો હતો ને એમાં બહુ તમારો બધાનો સારો સપોર્ટ આવ્યો હોય ને તો તમારા બધાનો દિલથી શુક્રિયા. ને આપણે એને વળી પાણી પી લેવી કારણ કે બહારથી આવ્યો હોય એટલે તરસ બહુ લાગે. પાણી પી લઈ એટલે ભાઈ બહુ મજાની વાત કહું ને તો કાલે આપણને હે ને આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા અને આ રિયલ વાત કહું છું તમને. કાંઈ હું કાંઈ બનાવીને નથી કરતો પણ સાચો મને સબસ્ક્રાઈબર મળ્યા હતા. હું પણ મારા પાસે ફોન નહોતો ને એટલે હું થોડુંક ક્લિપ ન લઈ શકો. આપણે મેના રાણીને લઈને હે ને ક્યાં આવી ગયા ખબર? આંટા મારવા. ક્યાં ભાઈ 2-3 મહિનાથી હે ને હું સાયકલ ઓછી આંકું હું ને એટલે જો આપણે થોડુંક સાયકલ આંકવામાં થોડીક ભીની પડી ગઈ છે અને આપણે બહુ ગાડી આંકવાની રહે ને એટલે થોડીક સાયકલ ઓછી આવડે. બાકી જો 1 નંબર હાલે અત્યારે અને એક હાથે જ કાંઈ ફાવે નહીં બહુ. કદી કાંઈ આપણે રેસ્ટ કરી લઈએ રેસ્ટ. ઘર ભેગીનો ચાર યોજાનક માર કાંઈ સરી પડી છો મારી દે કે ગોકાઈ દે આ. અને ભાઈ આપણે જો મેનાર રાણી આપણે વાળી લઈએ ને આવી સીધા ઘર બાજુ. ને તમને ઘરનું લોકેશન ન ખબર હોય ને તો સારું, બહુ સારું. અને ખબર હોય તોય બહુ સારું. કમેન્ટ કરશો કોને કોને મારું ઘરનું લોકેશન ખબર છે. જાસ ક્યાં ગાડી લઈને? ગાડી મને હાંકતા આવડતી નથી. ગાઈસ મને જો આખી ગાડી હાંકતા આવડે પણ કિક મત નતા. તો કહી દઉં તમારા છોકરાએ ગાડી હાંકી મને કાંઈ કહેતા નહીં. અને જો તમારો છોકરો કંઈક પડે ને તો મારી માથે નહીં. આ ખાલી ખોટા તમે મારા નામ ન દડાવતા. ઓલાના કિક મારતા આવડતી હતી ને ગાડી લઈને દોડ્યો ગયો આમ જો મારી વાટે. કેક મારતા ન આવડતું હોય ને તો ગાડી લઈને ન રખડાય ગામમાં. તો ભાઈ હવે જવું પડશે સીધો ને કિક મારવા. આપણે બહાર બેઠા હતા ને હવે હાને દરવાજો ખોલી નાખીને હવે જાવી સીધા ઉપર થઈ ગયા છે બહાર. અને હવે બપોરનું જમવાનું થઈ ગયું હોય ને તો જાવી સીધા નીચે જમવા. ભાઈ અત્યારે આપણે બ્લોગ શાંતિ બનાવી ખબર? ફોન ચાર્જિંગમાં હે ને ચાર્જિંગ આપણે આપણા ફોનને હે ને બ્લોગ બનાવી છીએ. તો બસ આવી રીતે આપણે કંઈક બ્લોગ બનાવી છીએ. ભાઈ ક્યારની રીલ્સ જોતા હતા ને તો ટાઈમ ક્યાં આવી ગયા કંઈ ખબર જ ન રહે. અને જો હજી પણ ફોન ચાર્જિંગમાં છે. અને બસ હવે આજે આપણે ટ્યુશનમાં જવાનું હોય તો જો હજી આપણું એને થોડું ઘણું લખવાનું એ પડ્યું હતું તો રહેવા દેવી. તો બસ હવે આપણે હે ને ટ્યુશન જવાનું છે તો ચાલો આપણે ટ્યુશનથી આવીને પછી મળવી. આપણે ટ્યુશનથી આવી ગયા ને જવાનું હોય ક્યાં? ભાઈ એને વાળ વધી ગયા ને તો જવાના વાળ કપાવા. બધા ભૂરિયા થઈ ગયા. જેને પણ સિંગ ખાવી હોય ને આવજો મારા ઘરે. ભૂરિયા થઈ ગયા બધા. એને જો તમે વાળ દેખાય ને એ હવે એને આવતીકાલે નહીં હોય. આવતીકાલે એટલે આજથી જ નહીં હોય. 4 વાગી ગયા ને હવે આપણે ચા પી લીધી છે અને બસ હવે આપણે એને વાળ કપાવા બહાર જવાનું હોય તો જાવી. હાલો ચાલો વાળ કપાવા. એમાં એને વાળ કપાવા ગયો હતો ને તો એમાં કંઈક પોપટ થઈ ગયું છે. આજે ઈદ હતી ને તો દુકાન બંધ હતી તો આપણે પાછા આવી ગયા એ કરે. તો હજી આપણા વાળ કાંઈ કપાણા છે નહીં. તો આપણે જ્યાંથી કપાવતા હતા ને ત્યાંથી જ કપાવવાના છે. આપણે બીજેથી ક્યાંથી કપાવતા છે એવી નહીં વાળ. તો જો ભાઈ રોડે બેઠા એ આરામથી. આ શેન શાને સારું એમને ફોન જ જોવાનો. પરીક્ષા જે ઓરી આવે તો ફોન જોવે. ફોન મૂકો પરીક્ષા આવે ઓરી.
કાંઈ વાંધો નહીં, ભલે જોઈએ આપણે પણ લોકો ઉતારીશી તો ફ્રીજમાં જોઈએ કંઈ ખાવા પીવાનું હોય તો પાણી. ઓહ, આઈફોન 13 નહીં પણ 16 પ્રો મેક્સ વ્હાઇટ ટાઇટેનિયમ 512 GB. થોડુંક વધારે બોલી ગયું કેમ મને લાગે છે? કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાના આપણે હે ને તાબે આવી ગયા ને જોઈ ક્યાં સનસાઇડ હે ને થવાની થોડીક જ વાર છે. તમને બતાવી દઉં સૂર્ય જો સનસાઇડમાં જરીક જ વાર છે. અને પછી આપણે હે ને જવાનું છે નીચે, કારણ કે જમવાનું તૈયાર થઈ ગયું છે. ત્યાં સુધી આપણે જોઈ ઘડીક રીલ્સ કોમેડી રીલ એક શૂટ કરવાની છે. અને એ તમારે જોયું હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં આયુષ પરમાર નામની યુટ્યુબ ચેનલ હશે, સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે ફોલો કરી નાખજો, એમાં આવશે રીલ. ચાલો થોડુંક શૂટ કરી નાખીએ પછી મળીએ. તો ભાઈ કોમેડી રીલનો એટલો બધો કાંઈ મેળ પડ્યો નહીં ને, આવી ગયા આપણે હેઠે. અને આપણે આને ચા પીવાની, ચા આપણી બાકી રહી ગઈ બપોરની પીવાની, એટલે આજે આપણે ચા પી લઈએ અત્યારે, પછી આપણે મળીએ. હવાઈનો હળિયું કરે છે આમ જો ટ્રાયપોટની, જાણે ટ્રાયપોટ એને જોયું જ ન હોય ને એવી હળિયું કરે. આપણે કાંઈક તોડી નાખશે. આઈફીન રેડી થઈ ગયા એ. અને આમ જો ઠેલાનો કાંઈ પાર છે. જો પરીક્ષા આવે ને એટલે આપણે પાકું કરવાનું ન ભૂલાય નહીં, હાટું આપણે ઠેલા લીધા હોય. આપણા છે ને ઠેલા અહીંયા મૂકી દેવી, કારણ કે હવે ને પરીક્ષા આવે એટલે પાકું કરવું પડશે થોડું ઘણું. પરીક્ષા આવે ને એટલે આપણે જો આપણે ટાઈમ ટેબલ લટકાવી દીધું. 3 તારીખે વિજ્ઞાન, 4 પશુ, 5 ચિત્ર, 6 ચરજા, એ રીતનું આખું ટાઈમ ટેબલ હે. પછી આ ફેવી ગયું જે અત્યારે લગાડ્યું તો માઇન્ડ જોઈ તો ભાઈ બે ગયા. જો અહીંયા બીજો ચોકડો પેન ને થોડુંક આપણું પેપર, એટલે આપણે એને થોડુંક પાકું કરવા બેસી જવી. પાકું કરી નાખી આપણે મળી. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ક્યાં ધાબા ઉપર. જો મસ્ત મજા હે ને પવન ખાવા આવી ગયા છીએ. અને આમ જો અંધારું થઈ ગયું, એક નંબર અંધારું છે. તો આપણે એને હે ને ઘડીક બેસું, ઘડીક પવન ખાવું, અને એવું કંઈક શું કે રીલ્સ હશે તો ઘડીક રીલ્સ જોઈને જાઉં આપણે હેઠે. ભાઈ અડધી કલાકથી આપણે રીલ્સ જોતા હતા ને, તો હવે જવાનું છે આપણે ક્યાં હેઠે. તો ચાલો. અને આ પગથિયામાં ઉતરવામાં મને બહુ કેવડાવે ને, ક્યારેક ના પડી જવાય ને તો કંઈક ખેલ થઈ જાય. અને હા મજાની વાત એ કહી દઉં ને કે આપણે ને આ છોડવું હતો ફૂલનો, એટલે એમાં જો અત્યારે ફૂલ આવી ગયું મસ્ત મજાનું. જો આવી ગયું ને, તો મને કેમ લાગે છે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તે વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કદાચ નવા વ્લોગ અને નવા અંદાજમાં. તો ત્યાં સુધી બધા મિત્રોને આભાર, કારણ કે તમે મારો અહીંયા સુધી વ્લોગ જોયો છે. ત્યાં સુધી તમને આભાર. તો બસ હવે મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ. સૌરવ જોશી જેવું બન્યું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.